કમ્પ્લેન લઈને આવ્યા કે મેડમ ખૂબ જ માથું દુખે છે, અચાનક રડવું આવી જાય છે, મારા બોડીમાં મારી સ્કિન મારા હેર ખૂબ જ ડેમેજ થઈ ગયા છે અને મને ખબર જ નથી પડતી કે મારે શું થઈ રહ્યું છે. મારા હસબન્ડ ઉપર ગુસ્સો કરી બેસું છું, મારા બાળકો ઉપર ગુસ્સો કરી બેસું છું, પછી એટલી બધી ગિલ્ટી થાય છે. મેં તપાસ કરી, એની ઉંમર પૂછી અને જાણવા મળ્યું કે બેન પ્રી મેનોપોઝની પહેલાંમાંથી પસાર થઈ રહ્યા છે. મેં એમને બધું જણાવ્યું, એમના કયા કયા સિમ્ટમ્સ થઈ રહ્યા છે એ બધા જાણ્યા. બેનને શાંતિ થઈ કે બેન ખરેખર મને તો એટલું હું અંદરથી દુઃખી થઈ ગઈ હતી કે મારે ક્યાં જવું, મને આ શું થઈ ગયું છે, મારો સ્વભાવ કેમ આટલો બધો ચેન્જ થઈ ગયો છે. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર કે તમે મને આટલો સપોર્ટ કર્યો. તો ચાલો આજે હું તમને જણાવું કે આ જે અવસ્થા છે પ્રી મેનોપોઝની અને મેનોપોઝની, એમાંથી જે સ્ત્રીઓ પાસ થઈ રહી છે ત્યારે એમને કેટલી કેટલી તકલીફો થતી હોય છે, આપણે શું એમાં આહાર લેવો જોઈએ, શું તકેદારી રાખવી જોઈએ. બહેનોનો 40થી 50 વર્ષની એજનો જે સમયગાળો છે એ પ્રી મેનોપોઝ અને મેનોપોઝનો સમયગાળો છે. આ દરમિયાન જે આપણા શરીરમાં ઇસ્ટ્રોજન હોર્મોન્સ છે એનો સ્રાવ ઓછો થઈ જાય છે. આથી એના શરીરમાં શારીરિક ફેરફારો ખૂબ જ થવા લાગે છે, જેવા કે હોટ ફ્લેશિસ થવી, ખૂબ જ ઠંડી લાગવી, ખૂબ જ ગરમી લાગવી, સ્વભાવ ચીડિયો થઈ જવો, ગુસ્સો આવવો, વેજાઇનલ ભાગમાં, શરીરમાં, યુરિનરી ટ્રેક્ટમાં બધામાં ગરમી ફીલ થવી, આંખોમાં બળતરા ફીલ થવી, હાથ પગના તળિયામાં બળતરા ફીલ થવી, વારે વારે યુરિન ઇન્ફેક્શન થઈ જવું. આ ઇસ્ટ્રોજનનો સ્રાવ ઓછો થવાથી શરીરની શક્તિ, મનોબળ, તાકાત ઘટવા માંડે છે, સ્વભાવ ચીડિયો થઈ જાય છે, આંખોમાં, હાથ પગના તળિયામાં બળતરા વધી જાય છે, વેજાઇનલ બાય ડિસ્ચાર્જ, વેજાઇનલ ઇન્ફેક્શન વારંવાર થઈ જાય છે, યુરિનરી ઇન્ફેક્શન વારંવાર થઈ જાય છે. સ્ત્રીઓ બેચેની ફીલ કરવા માંડે છે, નેગેટિવ થોટ્સ ખૂબ જ ચાલુ થઈ જાય છે. ઘણી સ્ત્રીઓ તો એવી પણ મેં જોઈ છે કે સામાન્ય દુખાવો થયો તો કે મને કેન્સર તો નહીં હોય ને, એટલા વિચારો સુધી પહોંચી જાય છે. નાના વિચારો જ નથી હોતા. નેગેટિવ થોટ્સ, ઇરિટેશન, માથાનો દુખાવો, હાડકાં નબળા પડી જવા, ઓસ્ટિયોપોરોસિસ જેવી તકલીફો વધી જાય છે. માસિક ઇરેગ્યુલર થઈ જાય છે. આ સિમ્ટમ્સ કેટલા સમય સુધી રહેતા હોય છે? તો આ સિમ્ટમ્સ 4 થી 5 વર્ષ સુધી પણ રહી શકે છે. કોઈને 2 વર્ષ, કોઈને 3 વર્ષ, કોઈને 4 થી 5 વર્ષ સુધી પણ રહી શકે છે. મેનોપોઝ દરમિયાન આપણે કેવો ખોરાક લેવો જોઈએ? તો આ દરમિયાન ખાસ કરીને ડેઈલી આપણે 1500 મિલીગ્રામ જેટલી કેલ્શિયમની જરૂરિયાત હોય છે. તો કેલ્શિયમ રિચ ફૂડનો આપણે ખાસ સેવન કરવું જોઈએ. કેલ્શિયમ માટે રોજ 2 ગ્લાસ દૂધનું સેવન કરવું, સાથે સાથે જમવાની સાથે અથવા જમ્યા પછી 2 કેળાનું સેવન કરવું. કેળામાં મેક્સિમમ માત્રામાં આપણે કેલ્શિયમ અને ફોસ્ફરસ મળતું હોય છે. કેળામાં આપણને મેક્સિમમ માત્રામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ મળતું હોય છે. રોજિંદા આહારમાં આપણે કેલ્શિયમ, પનીર અને ફ્લાવરના જે નીચેના પાન હોય છે એમાંથી કેલ્શિયમ મળતું હોય છે. આથી એનું ખાસ સેવન કરવું. તલ અને ગોળની તલ સાંકળી લેવી, જેમાં આપણે કેલ્શિયમની સાથે સાથે આયર્ન પણ મળે છે. ખજૂર, ચણાની દાળ, સોયાબીન વગેરે વધુ પ્રમાણમાં લેવા. આ દરમિયાન સોયાબીનનો ખાસ ઉપયોગ કરવો. સોયાબીન એ ફાઇટો ઇસ્ટ્રોજનનું કામ કરે છે. તો સોયાબીન 8 કિલો ઘઉં હોય તો એમાં 2 કિલો સોયાબીન નાખી અને એ લોટ દળાઈ એ લોટનો ખાસ ઉપયોગ કરવો. સોયાબીનને તમે બાફી અને વઘારીને પણ ઉપયોગ કરી શકો છો, પણ ધ્યાન રાખો કે સોયાબીન સવારે અથવા બપોરે જ લેવા, સાંજે ના લેવા. સાંજે સોયાબીન લેવાથી એનું પાચન બરાબર નથી થતું અને ગેસ જેવી સમસ્યા પેદા કરે છે. મેનોપોઝ દરમિયાન આપણે કઈ વસ્તુને એવોઇડ કરવી જોઈએ? મેનોપોઝ દરમિયાન આપણે ખાસ જોતા હોઈએ છીએ કે સ્ત્રીનું વજન અચાનક જ વધી જતું હોય છે. ખોરાકનો ઇન્ટેક ના હોય તો પણ એનું વજન વધવાનું ચાલુ થઈ જતું હોય છે. ત્યારે ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટી, યોગા, પ્રાણાયામ, એક્સરસાઇઝ, જીમ, તમને જે બી ગમે છે એ ફિઝિકલી એક્ટિવિટી માટે 1 કલાક તમારા શરીર માટે ખાસ સમય આપો. ઘરે તમે ઘરની બહાર નથી નીકળતા તો ઘરે બેસીને યોગા કરો, પણ તમારા શરીરને ખાસ 1 કલાકનો સમય ફાળવો, જે તમારી જે શરીરની પરિસ્થિતિ આગળ જે ખરાબ થઈ રહી છે એ
થી તમને દૂર રાખશે અને તમારા શરીરને હેલ્ધી રાખશે. મેનોપોઝ દરમિયાન કઈ વસ્તુ ના ખાવી જોઈએ? તો મેનોપોઝ દરમિયાન ખાસ કરીને આથાવાળી વસ્તુ, તળેલી વસ્તુ, અથાણા એ બધી વસ્તુનું સેવન ના કરવું. આ દરમિયાન એસિડિટીના પ્રોબ્લેમ પણ વધતા જતા હોય છે. વધારે ફેટવાળી વસ્તુ જે છે, આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા છે, વધારે કેલરીઝ આપતો ખોરાક, વધારે ગળી વસ્તુ, એ વસ્તુ આપણે ખાસ કરીને મેનોપોઝ દરમિયાન એવોઇડ કરીએ અને આપણા શરીરને હેલ્ધી રાખીએ. શું તમે મેનોપોઝમાંથી પસાર થઈ રહ્યા છો અને આ જે સિમ્ટમ્સ બતાવ્યા એમાંથી કોઈ બી સિમ્ટમ્સથી હેરાન થઈ રહ્યા છો? તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો. હું એના ઉપર તમને સિમ્ટમ્સ રિગાર્ડિંગ કોઈ ટિપ્સ આપીશ, હેલ્થ ટિપ્સ આપીશ જે તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે.